આજે અમે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવળિયાળી આવી રહ્યા છીએ ત્યારે અહીં જોઈએ છે કે આખી રસોડાની વ્યવસ્થા કઈ રીતની છે। અહીં જે અન્નદાન છે ખરેખર સનાતન ધર્મની અંદર અન્નદાનનું ખૂબ જ મહત્વ છે કેમ કે કર્ણ છે આજીવન એને સોનાનું દાન કરેલું હતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતિ હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ રહે છે। આવી જેની ભાવના છે અને જેને સતત સોનાના દાન આપેલા પરંતુ તે સ્વર્ગની અંદર ગયો ત્યારે ત્યાં ઇન્દ્રએ પૂછ્યું કે તમે જે દાન કર્યું છે એ તમને અહીં મળે છે તો એને સોનાનું બધું જ આપવામાં આવ્યું ખાવાનું પણ એ કે સોનાનું ખાઈ શકાય ખરું ત્યારે કર્ણ કહે કે મેં આ જીવનની અંદર ભૂલ કરી છે એટલે ફરી વખત મને તમે અન્નદાન કરવા માટે ફરી વખત એક જન્મ આપો। ત્યારે ઇન્દ્રએ કીધું કે તમને 16 દિવસ માટે આ પૃથ્વી પર મોકલવામાં આવશે અને 16 દિવસ એટલે કે અને હું મારા પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ કરીશ અને મને પુનઃ જન્મની અંદર ફરી વખત આ અન્નનું મહત્વ સમજાણું એટલે હવેથી હું અન્નદાન કરીશ। અહીં ઘણા બધા દાતાઓએ દાન કર્યા છે જે દાન કર્યું છે અહીં અન્ન વેચાઈ રહ્યું છે અન્નમ બ્રહ્મ વર્જ્યતે ખરેખર અન્ન તે બ્રહ્મ છે મોતી કણ મોંઘો કયો સસ્તો કયો અનાજ તુલસી તબ મે જાણ્યો પ્રભુ હે ગરીબ નવાજ। મોતી જેટલું કાંઈ અન્ન મોંઘું નથી અન્ન એનાથી મોંઘું છે એટલે જ તુલસી કહે છે કે આ ભગવાન ગરીબોના પક્ષે છે અને અન્ન છે એ ઉદર ભરવા માટે પ્રભુએ આપેલી એક બ્રહ્મના રૂપની અંદર અહીં ખરેખર બ્રહ્મ વેચાઈ રહ્યો છે। આપ સર્વે અહીં આ બધું સંચાલન કરતા હોય છે અને અહીં પોતે બધી દેખરેખ રાખે છે તમારા શરણોમાં પણ વંદન છે। ખરેખર આટલા બધા ભાઈઓ છે અહીં આપણે જે ભરવાડ સમાજ કહીએ છીએ રબારી સમાજ કહીએ છીએ રાયકા સમાજ કહીએ છીએ તે બધા ભોળા છે એટલે પ્રભુને પ્યારા છે અને આપ જે સમજ્યા છો અન્નદાન વિશે એ આપનો થોડો પરિચય આપી અને વાત કરશો। મારું નામ ઝાલાભાઈ રૂખડભાઈ ભરવાડ મૂળ ગામ હાટ રહી છે વડોદરા। એ આની મેન સેવા છે એ ભગવાનને નિમિત્ત બનાવ્યા છે અમને અને ભગવાનને આપ્યું છે ને અન્નદાન મહાદાન છે એ સમજીને દાન કરવી છે। વાહ વાહ બોલીએ નગા લાખા ઠાકર લાખ રાખે બીજું શું જય મા અન્નપૂર્ણાની જય 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 બોલો નગા લાખા બાપાની જય નગા લાખા બાપાની જય 52 દ્વારાની જય પાટના ધણેની જય નાચના ઠાકરની જય નગા લાખા બાપા હે નગા લાખા હે 52 દ્વારાની જય હો પાટના ધણેની બીજું બોલવાનું આપણે નગા લાખા નર ભલા પછમ ધરાના પીર ખારા પાણે મીઠા કર્યા સુકી નદીમાં ચલાયા નીર જય ઠાકર જય ઠાકર। દ્વારકા વાળા હે દ્વારકા વાળા આ ભંડારા છે આ ઠાકર અમારો છે ભાઈ આ અમારી નાચનો ઠાકર છે આ અમારી નાચનો ઠાકર છે ભાઈ આ તો આવે ને જાય લાખો આવે ને લાખો જીશે આજે જય નગા લાખા બાપા। નગા લાખા બે નર ભલા પશ્ચિમ ધરાના પીર ખારા પાણી મીઠા કર્યા સુકી નદિયા ચલાવા નીર। ખરેખર અંગ્રેજ અધિકારીઓ હતા આપણે ત્યાં અને એ આવ્યા કે અમને કર આપો કર આપવાની જયારે વાત કરી તો નગા લાખા બાપાએ કીધું કે આયા વળી કર શાનો કારણ કે કર તો તમારે આપવો જ પડશે તો એ કે ભગવાનની હરિની ઈચ્છા હશે તો આપી દઈશું નહીતર નહીં આપીએ કારણ કે તો કોઈ પ્રમાણ આપો ત્યારે પ્રમાણ આપવાની વાત થઈ તો ખારું પાણી હતું કે અહીંયા ગાળો મીઠું પાણી આવશે એ આ નગા લાખા બાપાની કૃપા છે અને એની કૃપા ચારે તરફ વર્તાઈ રહી છે। ખરેખર ઠાકર થાક ઉતારશે। અહીં તમે જો છો અન્નના ભંડાર છે અહીં ઘઉં છે તેલના ડબ્બા તો જો તમે તેલ અને ઘીના ડબ્બા જો નદીઓ વહી હોય એવું લાગે છે અને અહીં મસાલા વિભાગ છે આખો આ ઉપરાંત અહીં છે ખાંડની બોરીઓ છે। આમ અન્ન અને ધનના ભંડાર કોઈ આ જગતની અંદર કલયુગની અંદર કોઈ રાખી શકતું હોય તો તે ઠાકર સિવાય કોઈ ન કરી શકે કેમ કે ઠાકર કરે ઈ ઠીક। આ ખરેખર એક કૃપા જ ઉતરી હોય બાકી આટલું બધું અન્ન ભેગું જ ન થાય।
ખરેખર જે અહીં રામ રોટી બની રહી છે, આ બધા જ લોકો પરમાર્થ કરી રહ્યા છે. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. ખરેખર રામનું પહેલું રૂપ એ પરમાર્થ રૂપ છે. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અભિગત અલખ અનંત અનુપા. અભિગત જેની કોઈ વિગત નથી. રામ કેવા છે તો અભિગત છે. એ અભિગત અલખ. અલખ એટલે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે. અનંત જેનો કોઈ પાર ન પામી શકે. અનંત એટલે કે અણુ અણુની અંદર અને કણ કણની અંદર રામ રહેલા છે. અભિગત અલખ અનુપા. આની કોઈ ઉપમા ના આપી શકાય. આ તો રામ રૂપ બધું થવા જઈ રહ્યું છે. નગાલાખા ઠાકર ખરેખર અહીં કૃષ્ણ છે એ આ બાવળિયાળીની ધરતી ઉપર પધાર્યા છે એમ નહીં, પણ અહીં હાજરા હાજર છે એમ કહું તો પણ ના નથી. કેમ કે આ બધા જ લોકો પરમાર્થ કરી રહ્યા છે. સમઢિયાળા એટલે કે ગંગા સતીનું સમઢિયાળા. સેવાને સત્સંગથી સુધરે ગણાય. તો આ ભાઈઓ છે એ બધા સેવા માટે આવ્યા છે. બોળિયા પરિવાર છે બધો કે આમ બોળિયા પરિવાર છે. જે નાનાભાઈ ભરવાડ, નાનાભાઈ ભરવાડ છે આ બધા. અને અહીં તો જો કે રાયકા સમાજ હોય, રબારી સમાજ હોય, નાનાભાઈ હોય, મોટા ભાઈ હોય, બધાનું એકત્રીકરણ એટલે આ નગાલાખા ઠાકરની જગ્યા અને બાવળિયાળી ધામ. અહીં ખરેખર હું તો કહું છું આના પિતૃઓના પુણ્ય હોય. વિતક્ષય વર્ધતે અંતરાગ્નિ. ઘેરે ઝઘડો થાય ને તો માનવનું પૈસા નાશ થવાના છે. કુલક્ષય વ્યભિચાર બુદ્ધિ. કુળ નાશ થવાનો હોય તો આખા બધા કુટુંબના વ્યભિચારી બની જાય. નીચ જનસ્ય સેવા. પુણ્ય પૂરા થવાના હોય તો ખરાબ માણસની સ્વભાવ થાય. પરંતુ કવિને અહીં એ કેવું છે, પૂર્ણ ઉદય રઘુનાથ સેવા. ખરેખર પુણ્યના ઉદય થયા હોય ને પેઢીઓના તો આવી સેવા મળે. અને આપ સર્વે સેવા કરવા માટે આવેલા છો એટલે આપના સૌના શરણોમાં વંદન છે. બોલ નગાલાખા ઠાકરની જય.